નમસ્કાર. આજે આપણે ગણિતની દુનિયાના એક ખાસ દિવસની વાત કરવાના છીએ, પાઈ દિવસ. પણ આ દિવસ આટલું રહસ્યમય કેમ છે? ચાલો આજે આપણે સાથે મળીને તેની પાછળની અદ્ભુત વાર્તાને ઉકેલીએ. જી હા, આ કોઈ સામાન્ય દિવસ નથી. આજની તારીખમાં એક એવો ગાણિતિક કોડ છુપાયેલો છે જેણે સદીઓથી મોટા મોટા ગણિતશાસ્ત્રીઓને પણ આકર્ષિત કર્યા છે. તો તૈયાર છો આ શોધની યાત્રા પર જવા માટે? તો સૌથી પહેલો સવાલ મનમાં એ જ આવે કે આખેર આ પાઈ દિવસ છે શું, અને તેને ઉજવવા માટે આજની જ તારીખ કેમ પસંદ કરવામાં આવી? ચાલો સાથે મળીને આ ગુપ્ત કોડને ક્રેક કરીએ. ઓકે, તો આ રહસ્યનો પહેલો સંકેત આ 3 અંકોમાં છુપાયેલો છે. 3.14. આ કોઈ એવો તેવો નંબર નથી હો. આ પાઈ એટલે કે પાઈનું આશરે મૂલ્ય છે. એક એવી સંખ્યા જે આપણી આસપાસ દરેક જગ્યાએ, દરેક વર્તુળમાં છુપાયેલી છે. અને બસ આ જ કારણ છે કે 14 માર્ચનો દિવસ આટલો ખાસ છે. જો તમે અમેરિકન કેલેન્ડરની રીતે જુઓ તો આજની તારીખ 3/14 તરીકે લખાય છે, જે પાઈના પહેલા 3 અંકો સાથે એકદમ પરફેક્ટ મેચ થાય છે. છે ને કમાલનો સંયોગ? પણ સ્ટોરી અહીં પૂરી નથી થતી. આ તો ખાલી શરૂઆત છે. આ દિવસની ઉજવણીને હજી વધુ ચોક્કસ બનાવવા માટે લોકો બપોરે 1:59 રાહ જુએ છે. કેમ? કારણ કે પાઈના આગળના 3 આંકડા છે, 1, 5 અને 9. તો મળીને શું બન્યું? 3.141,15,9. જોયું? ગણિત કેટલું મજેદાર હોઈ શકે છે. ઓકે, તો હવે આપણે એ તો જાણી લીધું કે પાઈ દિવસ ક્યારે અને કેમ ઉજવાય છે, પણ અસલી રહસ્ય તો એ છે કે આ પાઈ છે શું. ચાલો હવે આપણે દરેક વર્તુળમાં છુપાયેલા આ સાર્વત્રિક રહસ્યને સમજીએ. પાઈની વ્યાખ્યા છે ને એકદમ સિમ્પલ છે. કોઈ પણ ગોળ વસ્તુ લઈ લો. એની જે ગોળાઈ છે એટલે કે પરિઘ, એને એની પહોળાઈ એટલે કે વ્યાસથી ભાગી નાખો. જવાબ હંમેશા એક જ આવશે, પાઈ. અને આ જ તો પાઈનો અસલી જાદુ છે. તમે એક નાનકડો સિક્કો લો કે પછી આખી પૃથ્વી, કોઈ ફેર નથી પડતો. પરિઘ અને વ્યાસનો ગુણોત્તર હંમેશા પાઈ જ રહેશે. આ કુદરતનો એક એવો નિયમ છે જે ક્યારેય બદલાતો નથી. પણ પાઈને જે વસ્તુ વધારે રહસ્યમય બનાવે છે ને એ છે કે તે એક અતાર્કિક એટલે કે ઇરેશનલ નંબર છે. મતલબ કે પોઈન્ટ પછી એના આંકડાઓ ક્યારેય પૂરા જ નથી થતા. ચાલ્યા જ કરે છે અનંત સુધી. અને એમાં કોઈ પેટર્ન પણ નથી બનતી. વૈજ્ઞાનિકોએ કમ્પ્યુટરની મદદથી ખરબો અંકો શોધી કાઢ્યા છે, પણ તેની શોધ આજે પણ ચાલુ જ છે. હવે પાઈની વાત ખાલી ગણિત પૂરતી જ નથી હો. એનું કનેક્શન તો ઇતિહાસ અને વિજ્ઞાનના મોટા દિગ્ગજો સાથે પણ છે. ચલો જોઈએ કે આ સરપ્રાઇઝિંગ કનેક્શન્સ શું છે. આ જે નિશાની છે ને પાઈ, એ ગ્રીક અક્ષર છે. સૌથી પહેલા એનો ઉપયોગ 1706માં વિલિયમ જોન્સ નામના એક મેથેમેટિશિયને કર્યો હતો. પણ એને આખી દુનિયામાં ફેમસ કરવાનું કામ કર્યું લિયોનહાર્ડ યુલરે, જે પોતાના સમયના બહુ જ મોટા ગણિતશાસ્ત્રી હતા. અને હવે સાંભળો એક મજેદાર વાત. 14 માર્ચ એટલે કે પાઈ દિવસ. એ દિવસે કોનો જન્મદિવસ છે ખબર છે? બીજા કોઈ નહીં પણ મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઈનનો. કુદરત અને ગણિતનું કેવું ગજબનું કનેક્શન છે નહીં? અને વાત આટલીથી નથી અટકતી. આ જ દિવસે આપણા સમયના એક બીજા મહાન વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગે દુનિયાને અલવિદા કહ્યું હતું. આમ આ એક જ દિવસ વિજ્ઞાન જગતની 2 મહાન હસ્તીઓના જીવન અને મૃત્યુ સાથે જોડાયેલો છે. ઓકે, તો આટલા બધા રહસ્યો અને કનેક્શન્સ જાણ્યા પછી પાઈ દિવસને સેલિબ્રેટ તો કરવો જ પડે, બરાબર ને? તો ચાલો હવે થોડી ગમ્મત કરીએ અને જોઈએ કે આ દિવસની ઉજવણી કેવી રીતે કરી શકાય. સૌથી પહેલા એક પાઈકુ લખી શકાય. આ હાઈકુ જેવી એક નાનકડી કવિતા છે. નિયમ એકદમ સિમ્પલ છે. પહેલી લાઇનમાં 3 શબ્દ, બીજીમાં 1 શબ્દ અને ત્રીજીમાં 4 શબ્દ. બિલકુલ પાઈની જેમ 3, 1, 4. અથવા તો જો થોડું એડવેન્ચર કરવું હોય તો ઘરે બેઠા પાઈને શોધી કાઢો. ઘરમાં કોઈ પણ ગોળ વસ્તુ પકડો, પ્લેટ, ઢાંકણું, બંગડી, કંઈ પણ. એની ગોળાઈ અને પહોળાઈ માપો અને ગોળાઈને પહોળાઈથી ભાગી દો અને પછી જુઓ જાદુ. તમારો જવાબ લગભગ 3.14ની આસપાસ જ આવશે. છે ને મસ્ત પ્રયોગ? અને જે લોકોને ચેલેન્જ પસંદ છે એમના માટે છે પાઈ મેમરી ચેલેન્જ. શું તમને ખબર છે? પાઈના સૌથી વધુ આંકડા યાદ રાખવાનો વર્લ્ડ રેકોર્ડ
70,000 કરતાં પણ વધારે છે. 70,000? તો તમે કેટલા યાદ રાખી શકો છો? તો આ પાઈ દિવસ આપણને એ જ શીખવે છે કે ગણિત ખાલી આંકડા અને દાખલા નથી. એ તો કુદરતની પોતાની ભાષા છે, એક સિક્રેટ કોડ છે, જેનાથી આખું બ્રહ્માંડ ચાલે છે અને આપણે એને સમજી શકીએ છીએ. તો ચાલો આ વાતને એક સવાલ સાથે પૂરી કરીએ. જો ખાલી એક નંબર પાઈમાં આટલું બધું રહસ્ય અને આટલી બધી સુંદરતા હોઈ શકે, તો વિચારો ગણિતના આ વિશાળ સમુદ્રમાં બીજા કેવા કેવા ખજાના છુપાયેલા હશે જે આપણી રાહ જોઈ રહ્યા છે. વિચારતા રહેજો.